દાઠા પોલીસે ગાયોના માધવ સાર્વજનિક ટ્રસ્ટ લખેલની ફોરવ્હીલ કારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. દાઠા પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જયરાજસિંહ ચુડાસમાને ચોક્કસ બાતમી મળેલ કે પાજરાપોળ ટ્રસ્ટ સિદ્ધસર ભાવનગર લખેલી ફોરવ્હીલ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી દાઠા જાગધાર રસ્તા ઉપરની નીકળવાની છે. સ્ટાફ તાત્કાલિક રોડ ઉપર વોચમાં રહેતા આ ફોરવ્હીલ કાર પસાર થતા અટકાવી તપાસ કરી તલાશી લેતા જેમાં પ્લાસ્ટિકના અલગ અલગ ઝભલામાં ભરેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ. ગાયોના પાજરાપોળ ટ્રસ્ટ સિદ્ધસર ભાવનગર લખેલી ફોરવ્હીલમાં દારૂની હેરાફેરી થતી હોવાનું જાણી દાઠા પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી. ગાયોના નામે ટ્રસ્ટની ફોરવ્હીલનો દારૂની હેરાફેરીનો બુટલેગરોએ નવો કિમિયો શોધ્યો હતો. પરંતુ આજે દાઠા પોલીસની જાંબાજ ટીમે આ કિમિયો નિષ્ફળ બનાવ્યો. દાઠા પોલીસ સ્ટેશનના જયરાજસિંહ ચુડાસમાએ જણાવેલ કે 2 આરોપીઓ ઝડપી પાડ્યા છે અને જે જથ્થો આપી ગયો તે ત્રીજા શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ રહી છે. જેમાં ઝડપાયેલ અજય મનસુખ કંટારિયા ભાવનગર, ભાવેશ મનસુખભાઈ મકવાણા ભાવનગરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. તમામને દાઠા પોલીસ સ્ટેશન લાવી જથ્થો કયાથી લાવ્યા સહિતની કડક પૂછપરછ કરતા આ શખ્સોએ જણાવેલ કે દિવ્યરાજસિંહ ઉર્ફ કડી રહે ત્રાપજ તાલુકો તળાજાવાળો દાઠા નજીક અવાવરૂ જગ્યાએ આપી ગયેલ, જેથી દિવ્યરાજસિંહ ઉર્ફ કડીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ. નાની મોટી કુલ 546 બોટલ કિંમત ₹65,300 ઇંગ્લિશ દારૂનો જથ્થો સહિત મળી કુલ ₹4,20,300ના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. આ પાજરાપોળ ટ્રસ્ટની આ ફોરવ્હીલમાં અગાઉ દારૂની હેરફેર થતી હતી કે કેમ અને આ ફોરવ્હીલ પાજરાપોળ ટ્રસ્ટની છે કે કેમ તેઓને જાણ છે કે કેમ આ કાર કોની છે સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઈ. ફોરવ્હીલ કારમાં માધવ સાર્વજનિક ટ્રસ્ટ સિદ્ધસર ભાવનગર લખેલી ફોરવ્હીલ છે. તમામ તપાસ હાથ ધરાઈ. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઈ યાદવની સૂચન અનુસાર જયરાજસિંહ ચુડાસમા હાજુભાઈ સહિત ટીમ જોડાયેલ. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ.